હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ધાબા જેવી અમૃતસરી પનીર ભુરજી, તે પણ ઘરે। પણ એક મિનિટ, આની અંદર મેં પનીર જ નથી નાખ્યો। હા, મેં પનીરની જગ્યાએ ટોફુનો યુઝ કર્યો છે, પણ વિશ્વાસ કરો, ખાઈને કોઈ કહી જ ના શકે। બે સિક્રેટ ટ્રિક્સ પણ બતાવીશ જેનાથી ટોફુ એકદમ પનીર જેવું સોફ્ટ બને છે, અને બીજી ટ્રિક્સ તો 99% લોકોને ખબર જ નથી। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં પેણી લઈ લીધી છે, તેની અંદર 4 ટેબલસ્પૂન જેટલું બેસન એડ કરી દીધું છે। 4 ચમચી આપણે બેસન લેવાનું છે અને તેને આપણે આ જ રીતે રોસ્ટ કરી દેવાનું છે જ્યાર સુધી તેમાંથી સ્મેલ નહીં આવે અથવા તો તેનો કલર થોડો ચેન્જ નહીં થઈ જાય। જો સ્મેલ આવવા માંડે અને કલર થોડો ચેન્જ થઈ જાય એનો મતલબ કે આપણું બેસન રોસ્ટ થઈ ગયું છે। તો બેસનને આપણે હવે બીજા બોલમાં કાઢી નાખવાનું છે। બેસનને બીજા બોલમાં કાઢી લીધા પછી તેની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે। દહીં ફ્રેશ હોવું જોઈએ, ખાટું નહીં હોવું જોઈએ। તેની અંદર 1/4 ચમચી જેટલું મરી પાવડર, અડધી ચમચી જેટલો રોસ્ટ કરેલો જીરાનો પાવડર, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે। હવે અહીંયા એક સિક્રેટ મસાલો બનાવવાનો છે જેની અંદર 1/4 ચમચી જેટલો પાવભાજી મસાલો, 1/4 ચમચી છોલે મસાલો, 1/4 ચમચી સાંભાર મસાલો, આ ત્રણેય મસાલાને મિક્સ કરીને એડ કરી દેવાનો છે। 1/4 ચમચી જેટલી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે। ત્યાર પછી 1/4 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરવાનો છે। 1/4 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। 1/4 ચમચી હળદર એડ કરવાની છે। 1 ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરવાની છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, આ મસાલો એક સિક્રેટ મસાલો છે જેનાથી આપણી જે પનીર ભુરજી છે તેનો ટેસ્ટ અમૃતસરની ગલીઓમાં મળતી જે ભુરજી છે તેના જેવો આવે છે। તેની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા બધું બરાબર મિક્સ થઈ જાય અને જો તમને મસાલો થોડો ઘટ લાગે, તેની પેસ્ટ ઘટ લાગે તો થોડું પાણી બીજું એડ કરીને આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરવાની છે। હવે તેની ઉપર આપણે તડકો કરવાનો છે। હવે તે તડકા પેન મૂકી દીધું છે, તેની અંદર 2 ચમચી તેલ એડ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તેલ ગરમની અંદર જ આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે અને આ ગરમ તડકો આપણે એ પેસ્ટની ઉપર એડ કરી દેવાનો છે। જ્યારે આ તડકો આ પેસ્ટ પર એડ કરવામાં આવે છે, આ મસાલામાં એડ કરવામાં આવે છે, ત્યારે તેનો ટેસ્ટ એકદમ જ ચેન્જ થઈ જાય છે। ફ્રેન્ડ્સ, આ જે સિક્રેટ જે મસાલો છે તેનાથી પનીર ભુરજી એકદમ જ અમૃતસરી પનીર ભુરજી જેવો ટેસ્ટ આવે છે। તેની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે। ચાટ મસાલો નહીં હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। તેની સાથે 1.5 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ એડ કરશો તો જે મસાલો છે એ ખાટો નહીં થશે, પણ એનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ એવી આપની પનીર ભુરજી રેડી થશે। અહીંયા હવે મસાલો રેડી થઈ ગયો છે, તો આ બાજુ મેં 3 સમારેલા ટામેટાના સ્લાઇસીસ લઈ લીધા છે। 3 કાંદાની સ્લાઇસીસ લઈ લીધી છે, મીડિયમ સાઇઝના કાંદા અને ટામેટા લીધા છે। હવે તેની સાથે 1 ચમચી જેટલું આદું મેં ક્રશ કરી દીધું છે, તમે ઝીણું સમારીને પણ એડ કરી શકો છો। ત્યાર પછી 250 ગ્રામ જેટલું અહીંયા મેં ટોફુ લીધું છે। ફ્રેન્ડ્સ, ટોફુ તમે એડ કરશો તો એનો ટેસ્ટ એકદમ જ પનીર જેવો આવશે। તમે ટોફુની જગ્યાએ પનીર પણ એડ કરી શકો છો। હવે આપણે જે મસાલો રેડી કર્યો છે એ મસાલાની પેસ્ટને તમે કોઈ પણ શાકની અંદર એડ કરશો તો શાક એકદમ ટેસ્ટી બનશે। આ બાજુ મેં પેન મૂકી દીધી છે, પેણીની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને તેની સાથે 3 ચમચી જેટલું બટર એડ કરવાનું છે। અમૃતસરી પનીર ભુરજી એ બટરમાં બનાવવામાં આવે છે, એટલે જો બટર હોય તો જરૂરથી એડ કરજો, પણ જો બટર તમે સ્કીપ કરવા માંગતા હોય તો એકલું તેલમાં પણ તમે બનાવી શકો છો। તેની અંદર કાંદાની સ્લાઇસીસ એડ કરી દેવાની છે। કાંદાને આપણે વધારે ચડાવવાનો નથી, એ હલકો ગુલાબી રંગનો થાય ત્યાર સુધી જ તેને આપણે ચડવા દેવાનો છે। તેની અંદર સાથે આદુની પેસ્ટ અથવા તો ક્રશ કરેલો આદુ અથવા તો તમે જે ઝીણા સમારેલા આદુ છે તે પણ તમે એડ કરી શકો છો, જેથી આદુની કચાશ પણ દૂર થઈ જાય। અને તે પણ એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને
સાંતળી લેવાનું છે. આ બાજુ આપણો કાંદો થોડો ગુલાબી રંગનો થઈ ગયો છે તો તેની અંદર ટામેટાં એડ કરી દેવાના છે. ટામેટાની આ રીતની મેં સ્લાઇસીસ કરી છે. તેની જગ્યાએ તમે કોઈ પણ ઊભી સ્લાઇસ કરી શકો છો અથવા તો ઝીણા ઝીણા સમારી પણ શકો છો. થોડા ટામેટાં મેં રવા દીધા છે. તેની ઉપર મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ધ્યાન રહે કે આપણે જ્યારે મસાલાની પેસ્ટ કરી છે તેની અંદર પણ મીઠું એડ કર્યું છે, એટલે મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો. આપણા ટામેટાં ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આની અંદર આપણે આ મસાલો એડ કરીએ છીએ ત્યાર પછી તેને કન્ટિન્યુઅસ આપણે ચલાવતા રહેવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે. જ્યાર સુધી મસાલાની આજુબાજુમાંથી તેલ છૂટું નહીં પડી જાય ત્યાર સુધી આપણે તેને કૂક કરતા રહેવાનું છે, મિક્સ કરતા રહેવાનું છે. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે ત્યાર પછી તેની અંદર ટોફુ અથવા તો પનીર એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક સિક્રેટ વસ્તુ એ કહીશ કે પનીર જેવું સોફ્ટ ટોફુ આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે જ્યારે ટોફુ હોય છે તેને આપણે 2 મિનિટ માટે ગેસની ઉપર એમ જ શેકી નાખવાનું. સૌથી પહેલાં તેને પાણીથી બરાબર વોશ કરી દેવાનું અને 1-2 મિનિટ માટે આપણે તેને તવાની ઉપર શેકી નાખવાનું, જેથી એ પનીર જેવો ટેસ્ટ આવશે અને એકદમ સોફ્ટ બનશે. હવે પનીર એડ કર્યા પછી તેને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને પનીર ભુરજીને એકદમ ક્રીમી બનાવવા માટે તેની અંદર અડધો કપ જેટલું દૂધ એડ કરવાનું છે. તમે દૂધની જગ્યાએ પાણી એડ કરી શકો છો, પણ દૂધ એડ કરવાથી એકદમ ક્રીમી બને છે અને એકદમ જ સોફ્ટ એવી પનીર ભુરજી બનીને રેડી થાય છે. આ એક બીજી સિક્રેટ ટિપ્સ છે. તેની અંદર ઉપરથી બટર એડ કર્યું છે. બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી આપણે ટોફુ ગ્રેડ કરીને નાખી દેવાનું છે. ટોફુ નહીં નાખતા હોય અને પનીર નાખતા હોય તો તમે પનીર ગ્રેડ કરીને નાખી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો મેં આ પનીર ભુરજીની અંદર તમને 2 સિક્રેટ કીધી છે. એક કે ટોફુને તમારે 2 મિનિટ માટે તવાની ઉપર શેકી લેવાનું છે અને ત્યાર પછી એડ કરવાનું, તો પણ એ સોફ્ટ બનશે, પનીર જેવો ટેસ્ટ આવશે. અને બીજું, પનીર ભુરજીની અંદર દૂધ એડ કરવાથી પણ તે એકદમ સોફ્ટ અને ક્રીમી બને છે. તો આ ટ્રીક જરૂરથી અપનાવજો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ઉપરથી આપણે જે ટામેટાં બચાવીને રાખ્યા હતા તે અને કાચા જે કાંદા આવે છે તે એડ કરી દેવાના છે. કાંદાની સ્લાઇસીસ એડ કરી દેવાની છે અને કોથમીર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપની એકદમ ટેસ્ટી અમૃતસરની જે ગલીઓમાં મળતી ભુરજી છે એ બનીને રેડી થઈ ગઈ છે. જોઈને કહી જ નહીં શકશો કે ટોફુમાંથી આ બનાવી છે. તો ઉપરથી ગાર્નિશ માટે અહીંયા મેં આદુની સ્લાઇસીસ એડ કરી છે, પછી ટામેટાની સ્લાઇસીસ એડ કરી છે અને કાંદાની સ્લાઇસીસ એડ કરીને ગાર્નિશ કરી દીધી છે. આ બાજુ તવીની અંદર બટર એડ કરીને રેડીમેડ બજારમાં મળતા કુલચા મેં લઈ લીધા છે. તે કુલચાને આ રીતે બટર લગાવીને ઉપર અને નીચે બંને સાઈડ ક્રિસ્પી થાય અથવા તો થોડો આ રીતે બ્રાઉનિશ કલર આવે ત્યાર સુધી આપણે શેકી લેવાનું છે. તો ગરમ ગરમ કુલચાની સાથે અથવા તો તમે બ્રેડની સાથે પણ તમે અમૃતસરી પનીર ભુરજી ખાઈ શકો છો. તમે આને અમૃતસરી ટોફુ ભુરજી પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપની અમૃતસરી ભુરજી બનીને રેડી થઈ ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમૃતસરની ગલીઓમાં મળતી જે ભુરજી છે એ ઘરે બેઠા જ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.